દાદા રામ રામ. રામ. શું નામ? ચતુરભાઈ. કયું ગામ? ઘીસડા. વાહ ભાઈ વાહ. દાદા તમારા જૂના જમાનાની કંઈક વાતું કરો ને વળી. જૂના જમાનાની અમે શું વાતો કરી? કરો કરો. કેટલુંક ભણ્યા દાદા? કંઈ પણ ભણ્યા નથી. એમ થોડું હાલે, કંઈક તો ભણવું પડે ને. લે પણ અગાઉ પહેલાં નિશાળ ક્યાં હતો આવું? દાદા એમ નહીં, તમારા સમયની અંદર આપણે જેસડા ગામમાં નિશાળ હતી કે નથી? હા, હતી. હતી. હા. પણ એ વખતનો સમય બહુ ખાસ કરીને એમ કે આમ શિક્ષણ બાજુનો બહુ નહોતો. નહોતો એમ. તો એ નાની ઉંમરની અંદર તમે એ સમય જે હશે તમે ભણવા તો જતા નતા, બરોબર? ના. તો એ ઉંમરમાં તમે જે તમારો સમય હતો નાનપણનો હા. એ વખતનો, કારણ કે ખાસ કરીને જાણે મને બાળકો જાણે ભણવા જતા હોય ને એટલે એ ન ભણતા હોય એ બાળકનો સમય કેમાં હોય? રમત ગમતમાં હોય. તો એ સમયની અંદર તમે બધી કેવી રમતો રમતા? હવે એ તો કોઈ કોઈ યાદ હોય એમ કે આ અત્યારના છોકરા તો બધા મોબાઈલમાં જ હોય આખો, બરોબર? પણ એ સમયમાં કેવું, તમે મોબાઈલ કે આવું ટીવી બીવી તો કઈ હતું નહીં, તો તમે ટાઈમ ક્યાં કાઢતા? એ તો અમે ખાલી એકાબીજા ભણ્યું ભેગા થાય ને છોકરાને શેકે ને રમે. નકર રમતો કેવી હતી એ વખતની રમતો બધી કેવી હતી? કારણ કે અમે તો હાઈ ફ્રી નો હોય, કલ્પના નો હોય, અમારી કલ્પના બાય ની વાત હોય. આપણે